નમસ્કાર મિત્રો, પુસ્તક જ્ઞાનધારામાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ચેપ્ટર 26 વિદાય. ચેપ્ટર 25માં આપણે જોયું કે દરબારમાં સુલતાન માજીદે રામજીભાની ગુલામીના વેપારને નાબૂદ કરવાની માગણી સ્વીકારી અને જંગબારમાં કાયમને માટે ગુલામીના વેપાર ઉપર રોક લગાવી દીધી. અને હવે આગળ દરબારમાંથી પાછા ફરતા રામજીભા જાણે પવન ઉપર ચાલતો હતો. એણે પ્રતિજ્ઞા લીધી હતી ત્યારે એ કેટલાયને મૂર્ખતા ભરી લાગી હતી, કેટલાયને બેવકૂફી ભરી લાગી હતી, ને છતાં આજ એ પૂરી થઈ હતી. આજથી જંગબારમાં કોઈ માનવી ગુલામ નહીં રહે. લધાભા, રહેમતુલ્લા, રામજીભા ચાલ્યા જતા હતા. ત્યાં એક દાસી પાછળથી દોડતી આવી. ભા, એણે હાંફતે અવાજે કહ્યું. કેમ? લધાભાઈએ પાછળ જોયું. બાએ કહેવડાવ્યું છે કે હવે મક્કાના વહાણની તજવીજ કરવાની જરૂર નથી. સારું, લધાભા હસ્યા. ને બાએ કહેવડાવ્યું છે કે મુંબઈની વાત ભૂલશોમાં. બાને કહેજે, લધાભાઈએ કહ્યું, મુંબઈની ગોઠવણમાં કાંઈ ખામી નહીં રહે. દાસી પાછી ચાલી ગઈ. રહેમતુલ્લા સામે જોઈને લધાભાઈએ કહ્યું, શું આરબમાં કે શું હબસીમાં, પણ માતે માં. બધા આગળ ચાલ્યા. જેરામ શિવજીની વખાર સુધી આવ્યા. ચાલો જશું રૂખી પાસે? લધાભાઈએ કહ્યું. હા ચાલો, મેં તો એમને હમણાં જોયા પણ નથી. ક્યાંથી જુઓ? રૂખી તો ખૂણામાં બેઠી છે. ખૂણામાં? રૂખી એટલે? રામજીભાને નવાઈ લાગી. રૂખી વિધવા થઈ છે. એના ધણીનો પત્તો મળ્યો છે? હા, તારી કલ્પનામાં આવે છે? ના, કોણ? લાલિયો ઘંટ, એ જ હરજીવન, ને એ જ રૂખીનો પતિ. લાલિયો ઘંટ પેલો? રહેમતુલ્લાએ હાથ ઊંચા કરીને રામજીભાને વાર્યો. મારા દુશ્મનને પણ હું એવું જીવન ન ઈચ્છું, અને મારા દીકરાનું પણ એવું મૃત્યુ વાંચવું. રામજીભા ચૂપ થયો. રહેમતુલ્લાએ લાલિયાના મૃત્યુની ઘટના કહી બતાવી અને પૂછ્યું, આપની રૂખી પાસે જઈશું? હા ચાલો. વખારની અંદરના ઓરડામાં રૂખી બેઠી હતી. હવે એ ઘર બહાર તો નીકળતી જ ન હતી. રૂખી, બેટા આમ આવતો, રામજીભા આવ્યા છે. રૂખી આવીને ઓરડાના ઉંબરાની પાસે બારણાને અઢેલીને બેઠી. રામજીભાને અંગે અંગ ટાઢની કમકમાટી આવી ગઈ. આ એની ધર્મની બહેન, આ મળું એ જ શું રૂખી પોતે હતી? અરે, શું કાળનું ચક્ર આ અભાગી નારી માટે આટલું ઝડપથી ફરી ગયું? આ તે કોઈ 25 વર્ષની જુવાન હતી કે 50 વર્ષની ડોસી? કાળો સાડલો પહેરીને રૂખી બેઠી હતી. એના માથાના વાળ ઉતરી ગયા હતા. એ ભયાનક કરુણતાને એના વદનને એકદમ હીણું, તેજહીન અને કૃશ બનાવી દીધું હતું. ચહેરા ઉપર કરચલીઓ પડી ગઈ હતી. હાથ ઉજ્જડ લાકડાના ટુકડા જેવા હતા. આખાએ અંગને જાણે નિરાશાનું હિમ લાગી ગયું હતું. ચેતન માત્ર પૂજાઈ ગયું હતું. રામજીભાની આંખમાં અદેઠ આંસુ આવ્યા. ક્ષણભર જાણે શ્વાસ રૂંધાઈ જાય એવી મહામૂંઝવણ એની છાતીમાં ઉભરાઈ. હું રામની રાહ જોતી હતી. રૂખીએ લપસતા અવાજે કહ્યું. હું આવ્યો છું બહેન. રામજીભા રૂખી સામે જોઈ શક્યો નહીં. નીચું મોં રાખીને એ બોલ્યો. મારું એક કામ કરીશ ભાઈ? તારે તો માત્ર કહેવાનું જ છે બહેન. મને કાશી લઈ જા. કાશી? લધાભા વચ્ચે બોલી ઉઠ્યા. કાશી? તને અહીં શું ખોટ છે મારી દીકરી? રૂખીએ એવા જ ભાવહીન અવાજે કહ્યું. તમારો બધાયનો મારા ઉપર મોટો આભાર છે. સગા ભાઈ મેં જોયા નથી, પણ હોય તો તમારા જેવા હોય. મારી ચામડીના જોડા તમને પહેરાવું બાપ, પણ મને હવે ગંગામાં પાસે જવા દો. પણ બહેન, એનું કારણ? કારણમાં તો શું કહું મારા ભાઈ? મારે ને સંસારને હવે શું? આશા હતી એ હવે નથી.
તું જાણે છે મારા ભાઈ કે તારા બનેવીએ જિંદગી આખી પાપમાં ગાળી. ભગવાને છેવટે સુબુદ્ધિ આપી એ મારા પુણ્ય ને એમના પુણ્ય. એમના અસ્થિને ગંગામાં પધરાવવું એટલે એમના જીવને નિરાત થાય, એમની ટાઢી ઠરે ને હું બાપ હિમાલયને માં ગંગાની ઓથમાં બાકીનું જીવતર ગાળો. બાકી કાંઈ ઉમેદ નથી હવે. એમના અસ્થિ મેં જાળવી રાખ્યા છે, ગંગામાના ચરણમાં ધરું. એમના વતી ખોળો પાથરીને માફી માગું. એમનો જીવ અવગતિ ન જાય એટલા માટે ભગવાનની માળા જપું. મને રજા દે ભાઈ. કોઈ કાંઈ બોલ્યું નહીં. હિન્દુ વિધવાની આ માગણીને કયો હિન્દુ કઈ દલીલથી વારી શકે? થોડીવાર અબોલ નિરાશાની ગમગીની છાઈ રહી. પછી રૂખીએ કહ્યું, ખોળો પાથરીને રજા માગું છું. ખુશીથી રજા આપો. તમે સહુએ મને જેમ ઠારી છે એમ ભગવાન તમને સહુને ઠારું. જા બહેન, ખુશીથી જા. લતાભાઈએ કહ્યું, જવાનો બંદોબસ્ત હું કરી આપીશ. જેરામ શિવજીની પેઢીનું એક વહાણ મુંબઈ જવાનું હતું. એમાં રોકીને માટે સફરની તમામ જોગવાઈ કરવામાં આવી હતી. કાંઠે વળાવવાને કોઈ ન આવે એવી રૂખીની ખાસ ઈચ્છાથી બધા વખારમાં એકત્ર થયા હતા ને બધાને રૂખીને સૂકી આંખે ત્યાં જ રજા લીધી. રૂખીને વસાહતમાં આવ્યાને કંઈ લાંબો વખત નહોતો થયો, પરંતુ જિંદગીભર હળધૂત થયેલી આ જીવતી જિંદગીમાં પહેલી જ વાર વસાહતમાં આદર અને સંભાવ પામી હતી. રૂખીને મૂર્છા આવી જાય એવી વિયોગની વેદના થતી હતી, પરંતુ મહાપ્રયાસે એ શરીરનું ચેતન જાળવી શકતી હતી. પરંતુ એનું હૈયું, એની આંખો, એના કાન બધા બેભાન બની ગયા હતા. એ શું બોલતી હતી એને પોતાને ખબર ન હતી. બીજા શું બોલતા હતા એ સાંભળતી ન હતી. એની આંખો કાંઈ જોઈ શકતી ન હતી. વિશાળ રેતીનો ઢેરો વચ્ચે લથડતી ધ્રુજતે પગે એ સંચાની પૂતળીની ચાલે ચાલતી હતી ને વસાહતીઓના મનમાં પણ પારાવાર ને વ્યથા થતી હતી. કોઈની આંખો સુકાતી નહોતી. વસાહતમાં નિષ્ઠુર ને સ્ત્રી વિહોણા જીવનની વચમાં દુકાળમાં પહેલા વરસાદની પાતળી ધારા સમી એ એમની વચમાં આવી હતી ને ધરતી પૂરતી તૃપ્ત પણ ન થઈ ત્યાં તો એ ચાલી નીકળી હતી. જેની બહેન પાસે હોય એ કેટલા ધન્ય. લધાબા, રહેમતુલ્લા, જમનાદાસ, પસા શેઠ, વિપા સારંગ, રામજીભા એવા ગણ્યા ગાંઠિયા અગ્રણી રૂખીને વળાવવાને કાંઠે ગયા. રૂખી એમને ના પાડી શકે એમ ન હતું ને એ ના પાડે તો તેઓ માને એમ ન હતું. મચવામાં બેસીને તેઓ જહાજ ઉપર ચડ્યા ને રૂખીને એમણે વંઢારમાં સથા ઉપર પાથરેલી પથારી ઉપર બેસાડી. વેળ ચડતી હતી ને નાખું તો માત્ર રૂખીના આવવાની રાહ જોતું હતું. એણે વહાણની આલાદ વગેરે સમારવા માંડ્યું. ઉતરી જાઓ, લંગર ઉપડે છે, નાખુદાએ બૂમ પાડી. લધાબા લાખોદાને રૂખીની ખાસ સંભાળ રાખવાની ભલામણ કરવા ગયા. રામજીભાઈએ કહ્યું, પા, તમારે બહેનને હવે કાંઈ ફિકર ન રાખવી, એટલે હું જાઉં છું સાથે. સાથે? હા, બહેનને કાશી સુધી પહોંચાડી આવીશ. લંગર ઉપડી ગયું. વહાણ ડોલવા માંડ્યું. લધાબા વગેરે ઝટપટ મચવા ઉપર ઉતરી ગયા. સફરી જહાજને ચડતી વેળે માં જેમ ચરણું ઝુલાવે એમ ઝુલાવ્યું. પવનની સઢ પકડ્યું ને જહાજ સરકવા લાગ્યું. વંઢારના સથ્થા ઉપર બે માણસ ઊભા હતા, વિધવા રૂખી ને સાહસિક રામજીભા. ક્યાંક સુધી લધાબા જોઈ રહ્યા. ચડતી વેળના શીળા પવનમાં વહાણ તીરના વેગથી ચાલતું હતું. સથ્થાના માણસો નાના ને વધારે નાના થતા જતા હતા. લતાભાઈએ દીર્ઘ શ્વાસ મૂક્યો. રહેમતુલ્લાના ખભા ઉપર હાથ મૂકીને ભારે અવાજે કહ્યું, રહેમતુલ્લા, રૂખી ગઈ, હવે ફરીને અહીં નહીં આવે. રહેમતુલ્લાની આંખો ભીની હતી. એણે હાથ વચ્ચે લૂછી. એ લધાબા સામે જોઈ રહ્યો. કોણ જાણે કેમ, પણ મને અમંગળ શંકા થાય છે. વસાહતની લક્ષ્મી પણ એકદા આમ અકાળે વિધવા બનીને ચાલી જશે. મચવો કાંઠે પહોંચ્યો ને સુલતાનના ફરમાનથી તાજા છૂટેલા 21,000 ગુલામોના
આનંદના ગાંડા તૂર પુકારોએ હાલારી વસાહતી આગેવાનોને ઘેરી લીધા, ડૂબાવી દીધા. તે રાત્રે દરિયાલાલની પીઠ ઉપર સફરી જહાજ રોકી અને રામજીભાને લઈ જતું હતું. લતાભા અને અન્ય હાલારી અગ્રણીઓ ભારે હૈયે પોતાના વેપાર ધંધામાં ચિત્ત પરોવવા મથતા હતા અને ગાવના ગાવ તેના જંગલના લીલા અંધારા દેવાધિદેવના મહાન અહેસાનના બદલામાં એના ચરણમાં માથું નમાવવા માટેની 21,000 છૂટેલા ગુલામોની કૂચના પડઘાથી ગાજતા હતા.